कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ મુંડક ઉપનિષદ. એવું કહેવાય છે કે વેદાંતના અભ્યાસમાં મુંડક ઉપનિષદ એવ અલમ, જ્ઞાન પ્રાપ્તિ માટે થઈને એક મુંડક ઉપનિષદ પૂરતું છે. એની સાથે સાથે આ મુંડક ઉપનિષદ એવું છે કે સાવ નાનકડું છે, ખાલી 12 જ મંત્રો છે. અથર્વવેદીય ઉપનિષદ છે. અથર્વવેદનું બીજું ઉપનિષદ તમને કદાચ ખબર હશે, મુંડક ઉપનિષદ, એ પણ અથર્વવેદનું છે. પ્રશ્ન ઉપનિષદ પણ અથર્વવેદનું છે. એટલે આ મુંડક ઉપનિષદ, આ માંડુક્ય ઉપનિષદ અથર્વવેદીય, માંડુક્ય ઉપનિષદ અથર્વવેદીય છે. હવે પહેલાં તો ઉપનિષદ શા માટે ભણવું જોઈએ, ભણવાની જરૂર શું છે, શા માટે ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ? તો માણસ જ્યારે છે જગતની અંદર બેઝિકલી એને જોઈએ તો એને સુખ જોઈએ છે. જગતના કોઈ પણ પદાર્થો હોય એને જોઈતા હોય તો એનો હેતુ એક જ છે કે એને સુખ જોઈએ છે. જો સુખ ન મળતું હોય તો એ પદાર્થો એને નથી જોઈતા. સંપત્તિ પણ એટલા માટે જોઈએ છે કે સુખ મળે એટલા માટે થઈને. પણ એ જ સંપત્તિ જો એને દુઃખ આપનારી બની જાય તો એને સંપત્તિ નથી જોઈતી. અને એટલા માટે જ જે લોકોએ 2 નંબરના પૈસા ભેગા કર્યા હોય અને ઇન્કમ ટેક્સની રેડ પડે તો આખી પૈસાથી ભરેલી બેગ ફેંકી દે અને પેલા પૂછે કે આ બેગ તમારી છે? તો કે ના, મારી નથી. પૈસાથી ભરેલી બેગ જે છે, ચોર જે છે એ ચોરી કરે છે પૈસા માટે થઈને, સુખ માટે થઈને કે આનાથી મને સુખ મળશે. અને જો પોલીસ જે છે પૈસા લઈને ચોરી કરીને જાતો હોય અને સપોઝ કે આપણે કલ્પના કરીએ કે એક બસમાં માણસ એ બેસીને ભાગી જાય છે એમ. હવે જો પોલીસ જે છે ત્યાં તપાસ કરવા આવે અને એનું ધ્યાન આ બેગ ઉપર પડે અને પૂછે કે આ બેગ કોની છે, તો એ કહે છે કે મારી નથી. કેમ કે એને ખબર છે કે જો આ મને હું કહીશ કે મારી છે તો મારે દુઃખ ભોગવવું પડશે. એટલે જે પૈસા જે છે એને એવી કલ્પના કરેલી કે આ પૈસાથી મને સુખ મળશે અને એ જ પૈસા જો એને ખબર પડે કે હવે આ પૈસા જ મારું દુઃખનું કારણ બનશે તો પૈસા પણ એને નથી જોઈતા. એવી રીતે જગતના પદાર્થો છે. પત્ની પણ સુખ માટે જોઈ છે અને એ જ પત્ની જો દુઃખકારી બની જાય તો હવે નથી જોઈતી. એટલા માટે જ આજ કોર્ટમાં કેટલા છૂટાછેડાના કેસ કેટલા પડ્યા છે. શું કામે? કે હવે એ જ પત્ની એના માટે દુઃખનું કારણ બની ગઈ છે. એ જ રીતે જગતના અન્ય પદાર્થો પણ એવા જ છે. એટલે માણસને બેઝિકલી જોઈએ છે સુખ જોઈએ છે અને એ સુખ શોધે છે જગતના પદાર્થોમાં, સંપત્તિમાં, વિષયોની અંદર, બધે સુખ શોધે છે. પરંતુ જ્યારે એને સમજાય કે આ સુખ બધું ક્ષણિક છે અને એક ક્ષણિક સુખ એ તો જતું રહે છે, આવે છે અને જતું રહે છે, પણ હવે મારે જોઈએ છે કાયમી સુખ. અને કાયમી સુખ માત્ર ને માત્ર એ પોતાના સ્વરૂપના જ્ઞાનથી જ પ્રાપ્ત થાય એવું જ્યારે એને સમજાય ત્યાર પછી એ વ્યક્તિ જે છે એ જ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. સ્વર્ગાદી લોકમાં જવું છે કેમ કે ત્યાં પણ સુખ મળે છે એટલે સ્વર્ગમાં જવાની ઈચ્છા છે. પણ જ્યારે માણસને ખબર પડે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, એ સ્વર્ગમાં પણ કાયમ નથી રહેવા મળતું, તો પછી હવે સ્વર્ગે જઈને પણ શું કરવું?
એટલા માટે આ બધા જ્યારે માણસને જ્યારે ખબર પડે કે આ બધી વસ્તુ મારે નથી જોઈતી, મારે તો કાયમી સુખ જોઈએ છે કે જે આના દ્વારા નથી પ્રાપ્ત થતું, અને ત્યાર પછી એ વ્યક્તિના જીવનમાં વૈરાગ્ય આવે છે. પેલું કહેવામાં આવે કે તમે વૈરાગ્ય, જીવનમાં વૈરાગ્ય રાખો, જીવનમાં તમારા વૈરાગ્ય હોવો જોઈએ. પણ વૈરાગ્ય માણસને ક્યારે પ્રાપ્ત થાય? કે જ્યારે એને સાચું દર્શન થાય કે આ જગતના પદાર્થો જે છે એ મને કોઈ સુખ આપી શકે એમ નથી, કાયમી સુખ આપી શકે એમ નથી. ક્ષણિક જાણે કે મને અનુભવ કરાવે સુખ જેવો, પણ જો એ વિષયમાં સુખ હોય તો પછી બધાને સુખનો અનુભવ થવો જોઈએ. જે રીંગણાનું શાક ખાવાથી જેને રીંગણા ભાવતા હોય એને સુખ થાય છે, જ્યારે બીજી વ્યક્તિને એ જ રીંગણા ખાવાથી દુઃખ થાય છે. માણસ જ્યારે શાંતિથી વિચાર કરે ત્યારે એને ખબર પડે કે આ જગતના પદાર્થોમાં સુખ આપવો એનો સ્વભાવ જ નથી. સુખ તો આપણે અધ્યારોપિત કરીએ છીએ જગતના પદાર્થોની અંદર કે આ પદાર્થ મને સુખ આપશે, આ વ્યક્તિ મને સુખ આપશે, સ્વર્ગમાં જઈશ તો મને સુખ મળશે. પણ ખરેખર જગતના પદાર્થોમાં સુખ છે જ નહીં. સુખ તો પોતાના સ્વરૂપનું છે, એને ખબર નથી હોતી. અને જ્યારે એને સમજાય છે કે આ જગતના પદાર્થો તો મને સુખ નહીં આપી શકે, ત્યાર પછી એ પોતાના સ્વરૂપ સુખ પ્રાપ્ત કરવા માટે થઈને એને જગતના પદાર્થો નથી જોઈતા, અને એને જ આપણે વૈરાગ્ય કહીએ છીએ. જ્યારે વૈરાગ્ય આવે ત્યાર પછી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુની શોધ કરે, ગુરુની પ્રાપ્તિ થાય, અને એ શાસ્ત્ર પાસે આવે, અને ત્યાર પછી એ વ્યક્તિ શાસ્ત્ર ભણે કે ભાઈ શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એનાથી જ નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી વ્યક્તિ શાસ્ત્ર ભણે, અને એ શાસ્ત્ર ભણવાની અંદર આપણી પરંપરામાં એ જ્ઞાન પ્રાપ્તિ માટે એવું કહેવાય છે પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરવો જોઈએ. પ્રસ્થાનત્રય એટલે ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, અને પ્રસ્થાનત્રય. એમાં જે 10 ઉપનિષદ જે છે જેની ઉપર ભગવાન શંકરાચાર્યજીએ ભાષ્ય લખ્યું છે એનો અભ્યાસ કરવો. પણ એવું કહેવાય છે કે મુંડકો ઉપનિષદ છે ને એક જ અલમ છે. માંડુક્ય ઉપનિષદ એક જ અલમ છે. જો તમે એક માંડુક્યનો અભ્યાસ કરો, બીજા કોઈનો અભ્યાસ કરવાની જરૂર નથી. પરંતુ જો માંડુક્ય ઉપનિષદનો અભ્યાસ કરવા છતાં પણ જો ન સમજાય તો પછી બીજા ઉપનિષદો છે, 10 ઉપનિષદો જે બધા જે છે કે જેની ઉપર શંકરાચાર્યજીએ ભાષ્ય લખ્યું છે એનો અભ્યાસ કરવાનો. પછી 10 ઉપનિષદ ભણ્યા પછી પણ જો જ્ઞાન ન થાય તો કે તો પછી બીજા 108 ઉપનિષદ છે બીજા પણ, એનો અભ્યાસ કરવો. એટલે જો પ્રસ્થાનત્રયથી જો માણસને જ્ઞાન પ્રાપ્ત ન થાય તો પછી બીજા ઉપનિષદો છે એનો અભ્યાસ કરવો, અને એનાથી પણ ન થાય તો શું કરવું? ફરીથી કરવું. ફરીથી એ ન થાય તો પછી આવતે જન્મે વાત. જ્ઞાન પછી વૈરાગ્ય ના હોય. જ્ઞાન પછી વૈરાગ્ય જે છે એ તો એબ્સોલ્યુટ વૈરાગ્ય છે. જ્ઞાન પછીનો જે વૈરાગ્ય છે ને એ ખરેખર એ જેને કહીને કે એ તો સહજ વૈરાગ્ય છે એમ કહી શકાય. પણ જ્ઞાન પહેલા, જ્ઞાન પ્રાપ્તિ માટે જીવનમાં વૈરાગ્ય હોવો જોઈએ. કે જો આપણે જગતના પદાર્થો જોઈએ છીએ તો પછી જ્ઞાન કેવી રીતે આપણે પ્રાપ્ત કરીશું? કારણ કે એની પાછળ દોડીએ છીએ. એટલે માણસ જે છે એ બધાને એક સાથે પ્રાપ્ત ન કરી શકે. કાં તો વિષયો પાછળ દોડાય, કાં તો જ્ઞાન પ્રાપ્તિ પાછળ દોડાય. એટલે એ બધાની પાછળ દોડવા જાય તો કાંઈ હાથમાં ના આવે. પેલો સિંહ જે છે શિકાર કરવા જાય, બધા હરણની પાછળ દોડે તો એક હરણ હાથમાં ના આવે. એકને ફોકસ કરી અને જ્યારે એની પાછળ દોડે તો એને શિકાર પ્રાપ્ત થાય. એમ વ્યક્તિ પોતાના જીવનની શક્તિ જે છે એકાદ વસ્તુની પાછળ આપે તો એને એ સિદ્ધ થાય. એમ જગતના પદાર્થો પાછળ તો બધા સમયને શક્તિ આપે જ છે, ખોટી રીતે એ લોકો પોતાનું જીવન વેડફે જ છે. પણ કોઈ કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઈચ્છન. કોઈ ધીર પુરુષ છે કે જે એ પોતાના આવૃત ચક્ષુ, પોતાની ચક્ષુ એટલે બધી ઇન્દ્રિયો, પોતાની બધી ઇન્દ્રિયોને આવૃત્ત કરીને એ શું કરે છે? અમૃતત્વમ ઈચ્છન. એ અમૃતત્વની પ્રાપ્તિની ઈચ્છા કરે છે. એટલે અમૃતત્વની પ્રાપ્તિની ઈચ્છા કરવી, પણ અમૃતત્વ એમ તો મળવાનું જ નથી. અમૃતત્વની પ્રાપ્તિ જે છે એ તો જ્ઞાનથી જ થવાની છે. એટલા માટે એ અમૃતત્વની પ્રાપ્તિ માટે થઈને એ ઉપનિષદનો અભ્યાસ રહેલો છે. અને પછી બ્રહ્મસૂત્ર. ભગવદ્ ગીતા જે હળવા ગ્રંથો છે, ભગવદ્ ગીતા જે હળવો ગ્રંથ છે એટલે એ સરળતાથી સમજાય એવું છે એમાં. પછી ઉપનિષદ જે છે એ થોડુંક અઘરું છે ભણવું.
અને ત્યાર પછી બ્રહ્મસૂત્ર એનાથી પણ અઘરું છે. એટલે પહેલાં ભગવદ્ ગીતા, પછી ઉપનિષદનો અભ્યાસ અને પછી બ્રહ્મસૂત્ર. ઉપનિષદ ભણ્યા વગર બ્રહ્મસૂત્રમાં કંઈ ખબર જ ના પડે. એટલે પહેલાં ઉપનિષદોનો અભ્યાસ જરૂરી છે અને પછી બ્રહ્મસૂત્ર. એમાં આ માંડુક્ય ઉપનિષદ જે છે એ બહુ જ અગત્યનું ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપનિષદોમાં ભગવદ્ ગીતા પ્રથમ સ્થાને છે એવું? હા, પ્રથમ સ્થાન. કેમ કે ભગવાને કહેલી છે ને હળવી છે થોડી. ભગવદ્ ગીતા થોડીક હળવી છે, બહુ અઘરી નથી. એમ માણસ સરળ શબ્દો વાપર્યા છે. જ્યારે ઉપનિષદોની અંદર બધા શબ્દો એવા હોય કે આપણને સમજવા થોડાક અઘરા પડે. એટલે એ ભગવદ્ ગીતા પહેલાં, પછી ઉપનિષદો. અને સાથે સાથે અભ્યાસ કરાય એવું કાંઈ નથી કે ના તો પહેલાં આપણે ભગવદ્ ગીતા પૂરી કરી દઈએ પછી જ ઉપનિષદ ભણીશું, એવું પણ નથી. સાથે સાથે એનો પણ અભ્યાસ થાય, પણ બ્રહ્મસૂત્રનો અભ્યાસ ના થાય સાથે સાથે. એ ઉપનિષદનો અભ્યાસ કર્યા પછી જ બ્રહ્મસૂત્રનો અભ્યાસ થઈ શકે. આપણે જોઈએ માંડુક્ય ઉપનિષદ. આ માંડુક્ય ઉપનિષદ જે છે એનું મહત્વ ઘણું બધું છે. એક તો નાનકડું ઉપનિષદ છે, સાથે સાથે એની ઉપર ગૌડપાદ આચાર્યએ કારિકાઓ લખી છે. એટલે કે છે અહીંયા કે આવી કેટલી કારિકાઓ છે તો કે 215 કારિકાઓ છે ગૌડપાદ આચાર્યજીએ. એટલે ગૌડપાદ આચાર્ય એક એવી વ્યક્તિ છે કે જેનું નામ ઇતિહાસમાં છે. આમ આપણી આખી જે પરંપરા જે છે એમાં તમને કદાચ જો શ્લોક ખબર હોય તો આપણે પાઠ કરતા હોય છે. ઓમ નારાયણમ પદ્મભુવમ વશિષ્ઠમ શક્તિંચ તત્પુત્ર પરાશરંચ વ્યાસમ શુકમ ગૌડપદમ. આવ્યું ને ત્યાં? હવે ત્યાં વ્યાસમ શુકમ, શુકદેવજી સુધીના જે બધા જે છે એ બધા પુરાણોની અંદર બધાના નામ છે. ઇતિહાસ પુરાણોમાં જ નામ છે. જ્યારે ગૌડપાદ આચાર્યનું નામ ઇતિહાસમાં છે. ઇતિહાસમાં એટલે આપણે એને અહીંના આપણા લોકોએ જોયા છે. શુકદેવજી કેટલા વખત પહેલાં થઈ ગયા? 5000 વર્ષ પહેલાં થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ 5000 પહેલાં થયા. નારાયણમ પદ્મભૂમ એટલે ઓરિજિનલ તો ભગવાન છે, એમાંથી જ ભગવાને બ્રહ્માજી પાસે નારાયણમ પદ્મભુવમ વશિષ્ઠમ, પછી વશિષ્ઠ ઋષિ પાસે આવ્યું, પછી શક્તિમ ચ તત્પુત્ર પરાશરંચ, ત્યાર પછી એમના પુત્ર વ્યાસજી. એટલે પહેલાં એક તો પહેલાંની જે પરંપરા હતી એ ગુરુ શિષ્ય પરંપરા તો હતી, પણ પિતા પુત્ર પરંપરા હતી. જે ગુરુ શિષ્ય જે છે એ પિતા પુત્ર પણ છે. એટલે શુકદેવજી છે તો એના પિતા વેદવ્યાસજી હતા, વેદવ્યાસજીના પિતા પરાશર. એટલે એ રીતે જે પરંપરા જે છે એ આખી ચાલી આવતી હતી, પિતા પુત્ર પરંપરા. ગુરુ શિષ્ય તો ખરા જ, પણ પિતા પુત્ર હતા. પણ ત્યાર પછી શુકદેવજી પછી જે આ પરંપરા સર્જી વ્યાસમ શુકમ ગૌડપદમ, ત્યાર પછી જે ગૌડપાદ આચાર્યજી છે એ આપણે ઇતિહાસની અંદર છે. એટલે પણ ઘણું મહત્વ વધી જાય છે કે આ ઉપનિષદનું મહત્વ એટલા માટે છે કે ગૌડપાદ આચાર્યજીએ આની ઉપર કારિકા લખી છે. એટલી જૂનું, આટલું જૂનું વેદાંત ઉપરનું કોઈ પણ જે આપણને જે છે એ કોઈ વસ્તુ મળતી નથી. સૌથી જૂનામાં જૂનું કોઈ વેદાંત ઉપર કોઈનું જો પેલું હોય રચના તો એ ગૌડપાદ આચાર્યજીની છે. ને ગૌડપાદ આચાર્યજી એવું કહેવાય છે એ તો એ બંગાળના હતા. અને એમના શિષ્ય ગોવિંદપાદ આચાર્ય અને એમના શિષ્ય શંકરાચાર્યજી. એટલે આમ તો શંકરાચાર્યજીને આપણે દાદા ગુરુ થાય, એના જેવું થયું ગૌડપાદ આચાર્ય. એટલે વ્યાસમ શુકમ ગૌડપદમ મહાંતમ ગોવિંદ યોગીન્દ્ર મથાસ્ય શિષ્યમ શ્રી શંકરાચાર્ય મથાસ્ય પદ્મપાદંચ હસ્તામલકંચ શિષ્યમ તમ તોટકમ વાર્તિકકાર મન્યાત અસ્મદ ગુરુન સંતત માનતુસ. આ બધી આખી આ ગુરુ પરંપરા છે. એટલે આપણી પાસે જે કંઈ જ્ઞાન આવ્યું છે કોઈનું વ્યક્તિનું બનાવેલું નથી, સાક્ષાત પરમાત્માએ આપેલું આ જ્ઞાન છે. અને એ જ્ઞાન આપણી પાસે આપણા ગુરુજીઓએ આપણને પહોંચાડ્યું છે. તો એવું આ માંડુક્ય ઉપનિષદ, એની ઉપર 215 કારિકા એટલે 12 મંત્રો માંડુક્ય ઉપનિષદના, અને 215 કારિકા એટલે ટોટલ તમે જુઓ તો કેટલા થયા? 227 થયા ને. 215 અને વધારાના 12 એટલે 227 શ્લોક કયો કે મંત્ર બધું મિક્સ કરીને તમે કયો તો એ એની ઉપર માંડુક્ય ઉપનિષદ આખો. એટલે માંડુક્ય ઉપનિષદની સાથે સાથે કારિકાનો પણ અભ્યાસ કરવામાં આવે છે. આ 215 કારિકાઓ છે એ 4 વિભાગમાં વહેંચાયેલી છે.
જુદા જુદા એના પ્રકરણ છે, જુદા જુદા એના બધા ચેપ્ટર છે, એટલે એને અધ્યાય પણ કહેવામાં આવે છે. એક છે સૌથી પહેલું એલું છે આગમ પ્રકરણ. તો આગમ એટલે આપણા વેદ, આગમ પ્રકરણ વેદ એટલે આપણું જે ઉપનિષદ જે છે એની સાથે જે કારિકાઓ જોડાયેલી છે એટલી કારિકાઓને આગમ પ્રકરણ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું આવે છે વૈતથ્ય પ્રકરણ. વૈતથ્ય એટલે મિથ્યાત્વ, આ જગતનું મિથ્યાત્વ જે છે એ બતાવે છે. ત્યાર પછી આવે છે અદ્વૈત પ્રકરણ, જેની અંદર અદ્વૈતની સ્થાપના કરવામાં આવે છે. અને છેલ્લું ચોથું પ્રકરણ આવે છે અલાત શાંતિ. અલાત શાંતિ એટલે શું? જે જો હાથમાં પેલું સળગતું કંઈ લઈને માણસ આમ ગોળ ગોળ ફેરવે તો જે ચક્કરડું થાય એને કે અલાત. અને એ અલાત શાંતિ અર્થાત આ જે અગ્નિ જે છે એને શાંત કરવો. કયો અગ્નિ શાંત કરવાનો? તો કે એ જગતની અંદર અનેક પ્રકારના સંપ્રદાયો રહેલા છે, અનેક પ્રકારના લોકોની અંદર પોતપોતાની માન્યતાઓ, જુદી જુદી માન્યતાઓ રહેલી છે. એ બધી માન્યતાઓને એની સામે ચર્ચા કરી અને એ માન્યતાઓની અંદર જે ખોટી વસ્તુ જે છે એ બતાવી અને સાચી વસ્તુનું સ્થાપન કરવું. એટલે જુદા જુદા આપણે એને કહી કે જુદા જુદા દર્શનો જે છે એ દર્શનોની ચર્ચા ત્યાં કરવામાં આવી છે અને અદ્વૈતનું સ્થાપન કરવામાં આવ્યું છે. અર્થાત એ જે બધા લોકો જે છે જે આપણા બધા વિરોધ કરતા હોય છે એ લોકોનું ક્યાં ખોટું એ લોકોની સમજણ છે એમાંથી એને સાચી સમજણ બતાવી અને એને શાંત કરવું, એને કહે છે અલાત શાંતિ પ્રકરણ. તો આ પ્રકારે આ 4 પ્રકરણો છે. અને અથર્વવેદીય ઉપનિષદ હોવાને કારણે એનો જે શાંતિ પાઠ છે એ છે ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. તો આપણે શરૂ કરતા પહેલા ફરીથી એક વખત શાંતિ પાઠ કરીએ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. કોઈ પણ કાર્ય પહેલા શાંતિ પાઠ કરવામાં આવે છે. એના મુખ્ય 3 કારણો છે. સૌથી પહેલું કારણ એ છે કે આપણે જ્યાં સુધી ભણીએ ત્યાં સુધી આપણે જીવતા રહીએ. અત્યારે તો ખાસ કોરોના ચાલે છે એટલે આપણે જ્યાં સુધી આ ગ્રંથનો અભ્યાસ કરીએ ત્યાં સુધી ભગવાન આપણને એટલું આયુષ્ય આપે કે આપણે આ ગ્રંથનો અભ્યાસ પૂરો કરી શકીએ. અર્થાત આયુષ્ય માટે, ત્યાર પછી છે આરોગ્ય માટે, કે આપણે જીવતા તો હોઈએ પણ જો આપણું આરોગ્ય બરાબર ના હોય તો પણ અભ્યાસ ના કરી શકીએ. આપણા મન, આપણી બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો આ બધી છે એ સ્વસ્થ રહે કે જેથી આપણે આ શાસ્ત્રનો અભ્યાસ કરીએ. જો આપણું મન પણ નથી લાગતું તોય બરાબર નથી, આપણી ઇન્દ્રિયો પણ બરાબર નથી તો પણ કામ ન લાગે. એટલે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે છે, આપણી બુદ્ધિ પણ સૂક્ષ્મ હોવી જોઈએ કેમ કે અહીંયા સૂક્ષ્મ વસ્તુ સમજવાની છે. એટલે બુદ્ધિ પણ જો આપણી સૂક્ષ્મ હશે તો આપણે આ બધું સમજી શકીશું. એટલે અહીંયા એ આ પ્રકારે એક તો આયુષ્ય, આરોગ્ય અને ત્રીજું છે આપણે જે આ કાર્ય કરીએ છીએ નિર્વિઘ્ને પૂરું થાય. કારણ કે જો કાર્યમાં વચ્ચે કંઈ વિઘ્ન આવી જાય તો પણ પૂરું ન થાય. એટલે એ દેવતાઓ પાસે આ બધી આપણી પાસે, આપણે દેવતાઓ પાસે આપણે માંગણી કરીએ છીએ, હે ભગવાન કે અમે આ કાર્ય કરીએ છીએ, અમે અમારું આયુષ્ય, અમારી ઇન્દ્રિયો બધી સ્વસ્થ રહીએ, અમારું આયુષ્ય પણ રહીએ અને સાથે સાથે અમારું જે આ કાર્ય જે છે એ નિર્વિઘ્નપણે પૂરું થાય. બધા દેવતાઓને છે કે તમે અમારું કલ્યાણ કરો. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. અને આગળ ઉપર કે છે સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગુંસસ્તનૂભિઃ. અમારા આ શરીર, અમારું અંગ જે છે એ બધું સ્વસ્થ રહે જેથી અમે તમારી સ્તુતિ કરી શકીએ.
તો આ શાસ્ત્રનો અભ્યાસ એ પણ એ પરમાત્માની સ્તુતિ સમાન જ છે. આપણને જ્ઞાન એ પ્રાપ્ત થાય છે, સાથે સાથે સ્તુતિ સમાન પણ છે કે જેથી અમે આ જ્ઞાન નિર્વિઘ્ને પૂરું કરી શકીએ. બહુ વિસ્તાર ન કરતા હવે આપણે ઉપનિષદમાં આપણે પ્રવેશ કરીએ. ઉપનિષદનો શરૂઆત કરતા પહેલાં ભગવાન શંકરાચાર્યજીએ આ સૌથી પહેલાં મંગલાચરણ કર્યું છે. એમને પોતે પ્રાર્થના કરી છે, વિશેષ પ્રાર્થના કરેલી છે. એના 2 શ્લોક છે, આપણે પહેલાં એ જોઈ લઈએ. પ્રજ્ઞાનાં શુપ્રતાનૈઃ સ્થિરચર નિકર વ્યાપિભિર્વ્યાપ્ય લોકાન પ્રજ્ઞાનાં શુપ્રતાનૈઃ સ્થિરચર નિકર વ્યાપિભિર્વ્યાપ્ય લોકાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન પુનરપી ધીષણોદ્ભાસિતાન કામજન્યાન ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન પુનરપી ધીષણોદ્ભાસિતાન કામજન્યાન પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભું માયયા ભોજયન્નઃ માયા પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભું માયયા ભોજયન્નઃ માયા સંખ્યાતુરીયં પરમમૃતમજં બ્રહ્મ યત્તન્નતોસ્મિ માયા સંખ્યાતુરીયં પરમમૃતમજં બ્રહ્મ યત્તન્નતોસ્મિ પ્રજ્ઞાનાન શુપ્રતાનૈઃ. જ્ઞ એટલે આમ તો જાણવું. પ્રજ્ઞાનાન ખરેખર એ જાણવું એ જ્ઞાનના અર્થમાં છે, પણ જે બ્રહ્મ જે છે કે જે પોતે ચૈતન્ય સ્વરૂપ છે, જે જ્ઞાન આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ જે જ્ઞાન સ્વરૂપ છે એમાં આવે છે ને, આપણે તૈત્તરીય ઉપનિષદની અંદર જ્ઞાનમ જે પોતે જ્ઞાન સ્વરૂપ છે. પ્રજ્ઞાનામ શુપ્રતાનૈઃ એ બ્રહ્મ કે જે પોતાની અંશુ એટલે કિરણો, પ્રજ્ઞાનામ અંશુ પ્રતાનૈઃ. પ્રતાન એટલે સમૂહ, કિરણોનો સમૂહ. એટલે આમ તો સર્વત્ર બ્રહ્મ વ્યાપ્ત છે. અને એના કિરણો એટલે શું? એના કિરણો એટલે શું? એ બ્રહ્મ જે છે એ ક્યાં કિરણો, જેમ કિરણ જે છે જ્યાં પડે ત્યાં આપણે વસ્તુ પ્રકાશિત થાય ને, એમ આ જગત આખું જે પ્રકાશિત થાય છે, અનેક રૂપે પ્રકાશિત થાય છે. સ્થાવર જંગમ રૂપે આગળ જોવાના છીએ આપણે. સ્થાવર જંગમ રૂપે અનેક રીતે પ્રકાશિત થાય છે. તો એ બધા જાણે કે એના કિરણો છે, જાણે કે એના કિરણો છે. એવા એ સ્થિરચર નિકર વ્યાપિભિ આવ્યું ને, એ જ કે કેવી છે એ વ્યાપ્ત છે, સર્વત્ર વ્યાપ્ત છે બ્રહ્મ. પણ કેવી રીતે? સ્થિરચર નિકર. સ્થિર અને ચર. સ્થિર એટલે જે બધી સ્થૂળ વસ્તુ છે, જે સ્થાવર જેને કહીએ આપણે, પર્વતો છે વગેરે બધું જે છે, જમીન છે કે બીજા ગ્રહો જે કંઈ છે એ બધું સ્થૂળ છે, અથવા તો આપણે કહીએ કે જડ છે, બરાબર છે. અને ચર એટલે જે ચાલી શકે છે, ચાલી શકે છે, વાયુ પણ ચાલી શકે છે, બરાબર ને. એટલે જે ચર છે, જે ચાલી શકે છે, એની અંદર એ પ્રકાશિત થાય છે.
બ્રહ્મ, અને એના દ્વારા એ વ્યાપ્ત છે. સ્થિર ચર નિકર વ્યાપિભીર વ્યાપ્ય લોકાન, આ બધા લોકને એ વ્યાપ્ત કરીને, લોકાન વ્યાપ્ય, બધા લોકોને વ્યાપ્ત કરીને. માત્ર એક લોક છે, આ લોક છે નહીં. આપણા શાસ્ત્રમાં તો આવે છે ને કે કેટલા લોક છે? 14. ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, અને નીચે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. આ 14 લોકાન, લોકાન એટલે બધા લોક આવી ગયા એની અંદર, અથવા તો બધા લોક, પશુ પક્ષીઓ બધા લોકાન, સર્વાન લોકાન, અથવા તો બધા મનુષ્ય દ્વારા લોકાન. લોક શબ્દ મનુષ્ય માટે પણ વપરાય છે કે જે દરેક મનુષ્યની અંદર રહેલું છે. પણ પરમાત્મા તો ખાલી મનુષ્યમાં છે એવું નથી, સર્વત્ર વ્યાપ્ત છે. એટલે જે વ્યાપ્ત છે કેવી રીતે છે? સ્થિરચર નિકર સ્થિરચર નિકર વ્યાપીભિ, એના વડે, એને વ્યાપ્ત કરીને, એમના વડે એ પ્રકાશિત થાય છે. બ્રહ્મ પોતે પોતાની રીતે પ્રકાશિત નથી થતું, એ સ્વયં પ્રકાશ છે. એને પ્રકાશિત કરનાર પણ કોઈ નથી, પણ આપણે એને નરી આંખે નથી જોઈ શકતા. બ્રહ્મને એને જોવા માટે આપણી આંખ બરાબર નથી, એને તો સમજવાની વસ્તુ છે. પણ એ બ્રહ્મ જે છે શું કરે છે? આના દ્વારા પ્રકાશિત થાય છે, આપણે એને જોઈ શકીએ છીએ. અર્થાત આપણે જે કંઈ જોઈએ છીએ એ બધું જ શું છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કાંઈ છે બધું જ બ્રહ્મ છે. તો આપણે જોઈએ છીએ શું છે? એ પણ બ્રહ્મ છે. આપણે સાંભળીએ છીએ શું છે? એ પણ બ્રહ્મ છે. જે આનો આપણે સ્પર્શ દ્વારા અનુભવ કરીએ છીએ એ પણ બ્રહ્મ છે. આપણી ઇન્દ્રિયો દ્વારા જે કંઈ આપણને અનુભવ થાય છે એ બધું બ્રહ્મ જ છે. એટલે એ બધા દ્વારા વ્યાપ્ત છે, અને દરેક દ્વારા આપણે ખરેખર જોઈએ છીએ, પણ આપણી દ્રષ્ટિ જ પડતી નથી એમાં. આપણે એમ જ માની છીએ કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ મને પ્રિય છે, આ મને અપ્રિય છે, આ મારે જોઈ છે, આ મારે નથી જોઈતું. અને એનાથી વધારે સેજ માણસ આગળ વધે ને તો પછી આપણે એમ કહીએ કે જીવનમાં વૈરાગ આવી ગયો. એટલે શું? હવે આ બધું નકામું છે ને મારે કાંઈ નથી જોઈતું. પણ એને એ સમયે ખબર નથી કે આ જેને હું જોઉં છું ને એ જ બ્રહ્મ છે. નરસિંહ મહેતા કહે છે ને કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. જગત દિશે નહીં એટલે જે જગત જે છે, જે મિથ્યા જગત છે એ નથી દેખાતું. અર્થાત હવે જ્ઞાન દ્રષ્ટિની અંદર એને સર્વત્ર બ્રહ્મના જ દર્શન થાય છે. હવે ક્યાંય એને જગત નથી દેખાતું. ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘમાં એટલે અજ્ઞાન રૂપી ઊંઘની અંદર આ બધા અટપટા ભોગ ભાસતા હતા. પણ જ્યારે જાગીને જુએ છે તો હવે આ મિથ્યા જગત રહેતું નથી. જે કાંઈ દેખાય છે શું છે? તમે હે પરમાત્મા, તમે સર્વની અંદર વ્યાપ્ત છો. એ એની સ્તુતિ છે નરસિંહ મહેતાની. એ જ રીતે અહીંયા કહે છે કે આ બ્રહ્મ જે છે એ આ પ્રકારે બધા લોકોને સ્થરચર નિકર વ્યાપીભિ સર્વાન લોકાન, કેવી રીતે? પ્રજ્ઞાનાન શુપ્રતાનૈહિ, એ પોતાના ચૈતન્ય કિરણો વડે આ બધાને વ્યાપ્ત કરીને પછી શું છે કે જે આગળ કહે છે ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન, અને એ બધા ભોગ ભોગવીને. એટલે બ્રહ્મ જાણે કે ભોગ ભોગવે છે, પણ બ્રહ્મ કેવી રીતે ભોગ ભોગવે છે? તો કે જે બધા જીવો જે છે એ ભોગ ભોગવે છે એ ખરેખર જાણે કે બ્રહ્મ જ ભોગ ભોગવે છે. કારણ કે બ્રહ્મ સિવાય તો કોઈ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. તો પછી આ ભોગ કોણ ભોગવે છે? તો કે જે પરમાત્મા છે એ જ ભોગ ભોગવે છે, એ જ બ્રહ્મ ભોગ ભોગવે છે. ક્યારે? જાગ્રત અવસ્થામાં. એટલે અહીંયા જાગ્રત અવસ્થાની ચર્ચા છે. ભુક્ત્વા ભોગાન સ્થવિષ્ઠાન. સ્થવિષ્ઠાન એટલે શું? સ્થાવર, સ્થવિષ્ઠાન, સ્થૂળ ભોગોને. સ્થૂળ ભોગ એટલે શું? કે ભાઈ આપણે પેંડો ખાધો ને પેંડાનો આપણને સ્વાદ આવ્યો એને આપણે સ્થૂળ ભોગ કહીએ છીએ, કે જે આપણી ઇન્દ્રિયો દ્વારા જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ એ બધા સ્થૂળ ભોગ છે. અને જે જાગ્રતમાં છે. સૂક્ષ્મ ભોગ છે એ સ્વપ્નમાં છે, એની ચર્ચા આગળ આવે છે. આ બધા સ્થૂળ ભોગ છે કે જેને આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગવીએ છીએ. નહીં, સ્થૂળ ભોગ એટલે આ જગતના પદાર્થો દ્વારા જે આપણે જે ભોગવીએ છીએ એ સ્થૂળ ભોગ છે. કેમ કે અહીં આગળ ચર્ચા કરી ને કે આ બધા ચરાચર એમાં એ બ્રહ્મ વ્યાપ્ત છે, અને એ બધા ભોગ ભોગવીને. તો ભોગ કોણ ભોગવે છે? બધા જીવો છે એ બધા ભોગ ભોગવે છે. અને ક્યારે ભોગવે છે આ બધા સ્થૂળ ભોગ? તો કે સ્થૂળ ભોગ છે જાગ્રતમાં છે. એટલે આ બધા સ્થૂળ જે છે એ બધા ભોગને એને ભોગ કરીને પછી આગળ કહે છે પુનઃ અપી. પુનઃ એટલે ફરીથી પાછા એ ભોગ ભોગવે છે. પણ હવે ક્યારે ભોગ ભોગવે છે? તો સ્વપ્નની અંદર.
જાગ્રતમાં તો માણસ ભોગવે જ છે, પણ સ્વપ્નની અંદર માણસ સુખ અને દુઃખ ભોગવે છે. કેમ કે એવું કહેવાય છે કે અમુક પુણ્ય અને અમુક પાપ જે છે એનો નાશ છે એ સ્વપ્નમાં થાય છે. કે અમુક પ્રકારના સુખ જે છે એ માણસ સ્વપ્નમાં પણ ભોગવે છે, અને અમુક પ્રકારના દુઃખ જે છે એ સ્વપ્નમાં પણ ભોગવે છે. પણ એ સ્વપ્ન કોના ઉપર આધારિત છે? તો કે જાગ્રત દરમિયાન એની જે અધૂરી રહી ગયેલી જે વાસનાઓ હોય, અધૂરી ઈચ્છાઓ હોય, એ સ્વપ્નની અંદર એ પોતે ભોગવે છે. જાગ્રતમાં તો એ ભોગવી નથી શકતો માણસ. પણ એમ કે પેલું જે છે કે પેલો એક સાવ પેલો નાનકડો માણસ હોય, નાનકડો કહી કે આપણે નાનો માણસ એટલે ગરીબ માણસ હોય, એ નોકરી કરતો હોય, પણ એને કંઈ બહુ મોટો પગાર, કારણ કે કામ જ એનું નાનકડું કામ છે એટલે એને કંઈ બહુ મોટો પગાર ન મળતો હોય, અને એનો શેઠિયો જે છે એની પાસે તો અબજો રૂપિયા હોય, અને એ જોઈ ત્યારે એમ થાય કે હું એક વખત સેટ બની જઈશ. અને એ જે એની અધૂરી વાસના જે છે એ સ્વપ્નની અંદર જુએ કે હું સેટ બની ગયો, અને એ જુએ કે આ સેટ મોટરમાં આવે છે ને મારે નીચે રહેવાનું, એટલે એ પોતે પોતાની જાતને સેટ જુએ, એટલે પોતે મોટરમાં જુએ, અને એના શેઠિયાને અહીંયા નીચે જુએ પાછો. કેમ કે એને એના શેઠ પ્રત્યે જે દ્વેષ હતો, એ દ્વેષને કારણે એ શેઠને નોકર રૂપે જુએ છે, અને પોતાની જાતને શેઠ રૂપે જુએ છે. ક્યાં જુએ છે? સ્વપ્નની અંદર. એટલે સ્વપ્નની અંદર પણ એ સુખ ભોગવે છે. એવી જ રીતે સ્વપ્નના દુઃખ પણ હોય છે. માણસે કંઈ પેલું કર્યું હોય, મનની અંદર કંઈ અધૂરું રહી ગયું હોય, તો સ્વપ્નની અંદર એને દુઃખ પણ ભોગવવું પડે છે. જંગલની અંદર એકલો ફરતો હોય, પાછળ સિંહ પડ્યો હોય, મારતો હોય, એને મારવા આવતો હોય ને એવું બધું સ્વપ્નની અંદર જોઈએ. દુઃખ જે છે એ બધું દુઃખ સ્વપ્નમાં પણ છે. પણ એ કેવું છે? એ પુનઃ આપી ધીષણોદ ભાસિતાન કામજન્યાન. ધીહી એટલે બુદ્ધિ, ધીહી એટલે બુદ્ધિ, ધીષણોદ એટલે બુદ્ધિજન્ય, ધીષણોદ ભાસિતાન એટલે બુદ્ધિજન્ય છે. બુદ્ધિ મન બુદ્ધિ બંને આવી ગઈ બુદ્ધિની સાથે, પણ ઇન્દ્રિયો નથી. સ્વપ્નની અંદર જે છે એ ખરેખર જે એની મનની અંદર રહેલી જે અધૂરી જે વાસના જે છે, મનની અંદર બુદ્ધિમાં જે કંઈ અધૂરી વાસના રહી ગઈ છે, ધીષણોદ ભાસિતાન, એને કારણે સ્વપ્નની અંદર એને બધું ભાષિત થાય છે. સ્વપ્નની અંદર એનું જગત છે, સ્વપ્નની અંદર એ પોતે છે, કર્મ કરનારે છે, કર્મનો ભોગતા પણ છે, બધું છે સ્વપ્નની અંદર. એ સુખે ભોગવે છે ને દુઃખ પણ ભોગવે છે. પણ એનું મુખ્ય કારણ શું છે? ધીષણોદ ભાસિતાન. ભાસિતાન, ધીષણોદ ભાસિતાન એટલે એ બુદ્ધિથી જે છે, જે પ્રકાશિત, બુદ્ધિથી પ્રકાશિત એટલે શું? જાગ્રત અવસ્થાની અંદર રહી ગયેલી અધૂરી ઈચ્છાઓ, એને કહેવાય ધીષણોદ ભાસિતાન. કામજન્યાન, કામજન્યાન એટલે પોતાની ઈચ્છાઓ. કામજન્યાન એટલે અવિદ્યા કામ કર્મ, અજ્ઞાનને કારણે કામ છે, ઈચ્છાઓ છે, અને ઈચ્છાઓને કારણે કર્મ કરે છે. અને એ જે કર્મો અધૂરા રહી ગયા હોય એને કારણે એની અધૂરી વાસનાઓ પણ હોય, અધૂરી ઈચ્છાઓ પણ હોય. એ બધી અધૂરી ઈચ્છાઓ જે છે એ વ્યક્તિ સ્વપ્નની અંદર ભોગવે છે. ધીષણોદ ભાસિતાન કામજન્યાન. અને પછી આગળ શું કહે છે? આગળ કહે છે પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ. માણસની ત્રણેય અવસ્થા છે અહીંયા એક સાથે એ જોવાનું છે કે જેમ 4 પ્રકરણ છે, આગમ, વૈતથ્ય, પછી અદ્વૈત અને અલાત શાંતિ. બરાબર? આ 4 પ્રકરણ જે છે, એવી રીતે બીજી 4ની કલ્પના છે ઓમકારની અંદર, કે ઓમકારની 3 માત્રા છે, અકાર, ઉકાર, મકાર, અને પછીની જે અર્ધ માત્રા જેને કહેવામાં આવે છે એ અર્ધ માત્રા. એ 4 માત્રા એટલે ઓમકાર પણ 4 માત્રા છે, આના પ્રકરણ પણ 4 છે. બરોબર? અને સાથે સાથે 4 અવસ્થા પણ કહેવામાં આવે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. એ 4 અવસ્થાનું વર્ણન આવશે અહીંયા. તો એ પ્રકારે જાગ્રત અવસ્થાના સ્થૂળ ભોગ આવ્યા, સ્વપ્ન અવસ્થાના સૂક્ષ્મ ભોગ આવ્યા કે જે સ્વપ્નની અંદર ભોગવે છે, એટલે કે છે સ્વપિતિ. સ્વપિતિ એટલે પછી એ સૂઈ જાય છે. પણ એની પહેલા શું કરે છે? એ પીત્વા સર્વાન, બધા પીત્વા એટલે ભૂક્તવા. ખરેખર પીત્વા અને ભૂક્તવા બે સરખું છે, કે ભોગ પીવાના ના હોય, પણ કે છે પીત્વા એટલે ભૂક્તવા, એટલે બધા ભોગ ભોગવીને. ક્યારે? સ્વપ્નની અંદર માણસ આ બધું સુખ દુઃખ ભોગવીને સ્વપ્ન પછી ક્યાં જાય છે? સુષુપ્તિમાં. એટલે કે છે સ્વપિતિ. પછી સુષુપ્તિમાં સ્વપિતિ મધુરભુંગ માયયા ભોજયન્નઃ. મધુરભુંગ, મધુર એટલે આનંદ, જેમાં ખૂબ આનંદ આવે. કોઈને સુષુપ્તિમાં આનંદ ન હોય એવું બને જ નહીં.
એ સુષુપ્તિ એ ભિખારીની હોય કે અબજોપતિની સુષુપ્તિ હોય, બધાને સરખો જ આનંદ આવે છે. મધુર ભૂંગ એટલે એને કહે છે મધુર ભૂંગ, કારણ કે એમાં કોઈને દુઃખ નથી થતું. સ્વપ્નમાં દુઃખ છે, સુખે છે ને દુઃખ છે, જાગ્રતમાં સુખ છે, દુઃખ પણ છે, જ્યારે સુષુપ્તિની અંદર માત્ર સુખ છે. એટલે મધુર ભૂંગ એને પણ ભોગવે છે. પણ કેવી રીતે? મધુર ભૂંગ સ્વપિતિ મધુર ભૂંગ માયયા ભોજયન્નઃ, માયા વડે માયયા ભોજયન્નઃ, એટલે એ ભોજન કરીને માયયા. કેમ માયાનો શબ્દો અહીંયા લઈ આવે છે? કેમ કે આ બધું માયિક છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ બધી માયા જ છે. કેમ માયા? કેવી રીતે આપણે એમ કહીએ છીએ કે આ બધું માયિક છે? એટલા માટે કે સત્ય નથી. એટલા માટે જાગ્રત અવસ્થા પણ સત્ય નથી. કેમ કે જો જાગ્રત અવસ્થા સત્ય હોય તો સ્વપ્ન અવસ્થા આવી જ ના જોઈએ, પણ સ્વપ્ન અવસ્થા આવે છે. અને જે સ્વપ્ન અવસ્થા વખતે જાગ્રત અવસ્થાનું કંઈ કામ નથી લાગતું. તમે થોડુંક વિશ્લેષણ કરો સ્વપ્નનું, તો જાગ્રત અવસ્થાની અંદર રહેલી જે વસ્તુઓ જે છે એ સ્વપ્નમાં કાંઈ કામ નથી લાગતી. જાગ્રતમાં તમે કોઈ પાસેથી લોન લીધી હોય અને સ્વપ્નમાં તમે એને આપી દીધી કે ભાઈ આ લઈ જા તારા પૈસા, બરોબર? સ્વપ્નમાં તમે આપી દીધા, તો બીજે દિવસે મળે કે ભાઈ મારા પૈસા, તો કે કાલ સ્વપ્નમાં તો આપી દીધા તમને. સ્વપ્નમાં આપી દીધા એ ચાલે નહીં? એ ચાલે. એટલે જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થાઓ કેવી છે? તદ્દન વિલક્ષણ છે. જો સત્ય હોય તો ત્રણેય કાળમાં રહેવી જોઈએ, તો એને સત્ય કહેવાય. જે ત્રણેય કાળમાં રહી એને સત્ય કહેવાય. એમ જાગ્રત અવસ્થા જો ત્રણેય કાળમાં રહેતી હોય તો એને સત્ય અવસ્થા કહેવાય. પણ જાગ્રત અવસ્થા પણ સત્ય નથી. એવી રીતે સ્વપ્ન અવસ્થા એ પણ સત્ય નથી. કેમ કે જેવા આપણે જાગ્રત થાય એટલે સ્વપ્ન અવસ્થા જતી રહી, તો સ્વપ્ન અવસ્થા પણ સત્ય નથી. ભલે ને એની અંદર બધું જ હોય, અને જ્યારે સ્વપ્ન અવસ્થા હોય ને ત્યારે આપણે એમ લાગે કે બધું આ જ સત્ય છે. જેમ જાગ્રતમાં અત્યારે આપણે એમ લાગે કે આ બધું સત્ય જ છે, કેમ કે આપણે અનુભવ થાય છે. પણ એવી જ રીતે સ્વપ્નની અવસ્થામાં જ્યારે આપણે હોઈએ ને ત્યારે પણ આપણને એમ જ થાય આ બધું જ સત્ય છે, એવું જ લાગે આ બધું સત્ય છે. પણ જેવા જાગી જઈએ ત્યારે બધું સ્વપ્ન અવસ્થાની અંદર માણસને જો ભૂખ લાગી હોય ને તો એ સ્વપ્નના જ ભોગ જે એને કામ લાગે. સ્વપ્નમાં કોઈને જમાડે કે લ્યો ખાઈ લ્યો, પેંડા બરફી જે કંઈ ખાવું હોય તો ખાઈ લ્યો, બધું આપે એને, તો એ સ્વપ્નમાં એ ખાય તો એ સ્વપ્નની ભૂખ સંતોષાય. પણ એ માણસ ભૂખો હોય અને સૂઈ જાય અને પછી સ્વપ્નના ભોગ કદાચ એને પ્રાપ્ત થાય તો ઉઠીને કંઈ એનું પેટ નથી ભરાઈ જવાનું કે અમે સ્વપ્નમાં ખાધું હતું, બસ હવે જરૂર નથી. એટલે સ્વપ્ન અવસ્થા જે છે કેવી છે? એ અલગ અવસ્થા છે. એ સ્વપ્નના અવસ્થા જે છે એ સ્વપ્નમાં જ કામ લાગે. સ્વપ્નના ભોગ છે એ સ્વપ્નમાં જ કામ લાગે, જાગ્રતમાં કામ નથી લાગતા. એવી જ રીતે પાછી ત્રીજી અવસ્થા છે સુષુપ્તિ, કે જ્યાં જાગ્રત અવસ્થા પણ નથી, સ્વપ્ન અવસ્થા પણ નથી, માત્ર સુષુપ્તિ છે. એ અવસ્થા પણ કેવી છે? એ પણ મિથ્યા છે. મિથ્યા કેમ? કે સત્ય નથી, ત્રણેય કાળમાં છે નહીં, એટલે એ પણ મિથ્યા અવસ્થા છે. તો પછી આ ત્રણેય બધી અવસ્થા કેવી થઈ? આપણને સત્ય લાગે છે. શેને કારણે સત્ય લાગે છે? માયયા. જાગ્રતમાં આપણે એમ જ લાગે કે આ બધું છે જ ને, સાચી વસ્તુ છે. એટલે ઘણીવાર આપણે એમ કોઈને કહીએ કે આ છે ને તમે કેમ એને મિથ્યા કહો છો? એમ તો ભાઈ આ સાચી વસ્તુ છે જ નહીં એટલે જ અમે મિથ્યા કહીએ છીએ, કેમ કે એનું સત્યત્વ નથી. આગળ આવશે ઉપનિષદની અંદર ચર્ચા આવશે ત્યારે આપણે જોઈશું કે આવું છે. અચ્છા, તો મધુર ભૂંગ માયયા, જે આનંદનો જેને અનુભવ થાય છે ને એ પણ માયયા છે. કેમ કે આનંદ મધુર ભૂંગ કહે છે, ત્યાં ભૂખ, મધુર ભૂખ છે ને, મધુર ભૂખ માયયા. શું કામે મધુર ભૂખ? આનંદ કેમ? એ પણ મિથ્યા કેવી રીતે હોઈ શકે? એની ચર્ચા તૈત્તરીય ઉપનિષદની અંદર આવે છે. ત્યાં શું કહે છે? ત્યાં જે સુખ આપણને પ્રાપ્ત થાય છે, આનંદ આપણને પ્રાપ્ત થાય છે, એના પણ વિભાગ કરે છે. તસ્ય પક્ષીની કલ્પના છે અને ત્યાં કહે છે તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા. એ આપણે જે આનંદનો અનુભવ કરીએ છીએ એ પણ કેવો છે? આવવા જવાવાળો છે. સુષુપ્તિમાં આપણને આનંદ થાય છે, સુખ થાય છે, પણ એ પણ આવવા જવાવાળું છે. અને એટલા માટે એ પણ એ સત્ય નથી. એટલા માટે એને કહે છે માયયા. કેમ કે એ પણ એક માયાનો જ કાર્ય છે, માયા જ છે એક પ્રકારની. જે સુખનો અનુભવ થાય છે એને અલગ અલગ વર્ણન કર્યું છે. તૈત્તરીયમાં શું કહ્યું? તસ્ય પ્રિયમેવ શિરઃ. ત્યાં આપણને પ્રિય જે સુખ આપણે પ્રાપ્ત થાય છે એના જાણે કે વિભાગ કર્યા.
કે એકને પ્રિય કહેવાય. એ પ્રિય કોને કહેવાય? તો કે આપણને સુખ થાય. કેવું સુખ થાય? તો કે કોઈએ તમને કીધું, શું કહ્યું કે આજે સાંજે છે ને પાણીપુરી ખાવાની છે. હવે પેલી છોકરી જે હોય, દીકરી હોય, એને પાણીપુરી બહુ ભાવે છે અને એની મમ્મીએ કહ્યું કે આજે રાત્રે આપણે પાણીપુરી બનાવવાના છીએ. એટલે એને જે સુખ થયું, મજા આવી ગઈ, એને સુખ થયું, પણ હજુ પાણીપુરી ખાધી જ નથી. એટલે એને કહેવાય છે પ્રિય. તસ્ય પ્રિયમેવ શિરઃ. પછી મોદો દક્ષિણ પક્ષ. મોદઃ એટલે શું? કે પછી પાણીપુરી બનાવતા હોય, જુએ કે આ બધા પાણીપુરી બનાવે છે, બરોબર, અને પછી એને પાણીપુરીનું થાળી ભરીને એને આપે. આપણે આશ્રમમાં કરીએ ને, તો આપણે આશ્રમમાં છોકરાઓને જેટલી ખાવી હોય એટલી પાણીપુરી ખાવા દે. ગાલીઓ તમે ખાઓ, જેટલી ખાવી હોય એટલી. પણ એને આખી પેલી પાણીપુરીની આખી કોથળી આવતી હોય, પૂરીની આખી કોથળી જ આપી દઈએ. બે છોકરાઓ હોય છે કે 50 પૂરી છે તમને, પછી જોશો તો હજુ વધારે આપશું એમ. તો એટલી બધી પૂરી જોઈને એને એમ સુખ થઈ જાય કે આટલી બધી પૂરી મારે ખાવાની છે, હું ખાઈ જઈશ, કારણ કે પેટ ભરીને ખાવાની છે. બજારમાં જાય, રોડ ઉપર ખાય તો એ તો એક તો ગંધારી એવી પૂરી હોય, બરાબર છે, અને અહીંયા તો આશ્રમની જ વસ્તુ છે, આશ્રમની જ બનાવેલી છે, ખૂબ સારી વસ્તુ છે, એને કેટલા વખતે ખાવા મળી. એટલે આમ એ ખુશ થઈ જાય કે પાણીપુરી આવી ગઈ મારી સામે. હવે એને સુખ થાય છે. એ સુખ કેવું છે? મોદઃ. કેમ મોદ છે? કેમ કે એ જુએ છે કે હવે આવ્યું એમ. પ્રમોદ તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ. હવે એના હાથમાં પાણીપુરી આવી ગઈ, હવે હાથમાં છે. એટલે એ હવે એને થયું કે હવે તો આવી જ ગઈ છે, હું ખાવ છું, અને મોઢામાં મૂકે ત્યારે એને સુખ થાય છે. પણ એ પહેલાનું જે સુખ જે છે ત્યારે એને વસ્તુનો ઉપભોગ નથી કર્યો, પણ છતાંય સુખ થાય છે. એટલે એવું કહેવાય છે કે એ સુખ કેવું છે? તો કે પહેલાને કહેવામાં આવે કે તારે ત્યાં દીકરાનો જન્મ થયો, ભાઈ છે એની પત્ની ગર્ભવતી હોય અને એને હોસ્પિટલમાં લઈ ગયા હોય, બાળકને જન્મ થવાનો સમય થઈ ગયો હોય, અને કોઈને સમાચાર આપે કે તારે ત્યાં દીકરાનો જન્મ થયો. હવે દીકરો તો એને જોયો જ નથી, ત્યાં તો ખુશ થઈ જશે ને બધાને પેંડા મળશે વેચવા, પણ એટલે તે તો દીકરો તો જોયો નથી હજુ. શેનું સુખ છે? ખાલી કોઈએ સમાચાર આપ્યા એનું જ સુખ છે, વસ્તુ તો હજુ એને મળી જ નથી. એટલે આ બધું સુખ જે છે કેવું છે? આ બધું માયયા, આવવાવાળું અને જવાવાળું છે. માયયા મધુરભુંગ માયયા ભોજયન્નઃ. અને ત્યાર પછી શું કહે છે? માયા, છેલ્લી લાઈનમાં કહે છે માયા સંખ્યા તુરિયમ પરમ અમૃતમ અજમ બ્રહ્મ યત્તન્નતોસ્મી તદ બ્રહ્મ અહમ નતોસ્મી. હું એમને નમસ્કાર કરું છું. એટલે આ મંગલાચરણ છે ને, એટલે હું એને નમસ્કાર કરું છું. એ બ્રહ્મના મારા નમસ્કાર છે. છેલ્લી લાઈનમાં શું કહે છે કે બ્રહ્મ કેવું છે? માયા સંખ્યા તુરિયમ. તુરિયમ જે ચતુર્થ અવસ્થા કહેવામાં આવે છે, જે 4 અવસ્થા ગણવામાં આવે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય, આ 4 અવસ્થા ગણવામાં આવે છે. એ તુર્ય જે છે એ કેવું છે? એને માયા સંખ્યા કહે છે, કેમ કે ખરેખર કોઈ અવસ્થા નથી. જાગ્રત અવસ્થા તો આપણે અનુભવીએ છીએ, સ્વપ્ન પણ આપણે અનુભવીએ છીએ, અને સુષુપ્તિ પણ આપણે અનુભવીએ છીએ, પણ આ માયા નામની કઈ અવસ્થા, તુર્ય નામની કઈ અવસ્થા છે? એનો તો આપણે કોઈ દી અનુભવ નથી થતો. અને અહીંયા તો કહ્યું છે કે તુર્ય એટલે ચોથી અવસ્થા. એટલે ઘણીવાર અમુક લોકો કહેતા હોય કે અમારા ગુરુજી તો ચોથી અવસ્થામાં છે, તુર્યમાં છે. તુર્યમાં એટલે શું? એટલે પછી આમ આખો દી ધ્યાનમાં બેસતા હોય તો કે તુર્ય અવસ્થામાં છે. ધ્યાનમાં બેસવું એ તુર્ય અવસ્થા છે? ધીમે ધીમે બોલવું એ તુર્ય અવસ્થા છે? ન ખાવું એ તુર્ય અવસ્થા છે? કે નહીં બસ હવે મને કંઈ ખાવાની ઈચ્છા નથી, એટલે તુર્ય અવસ્થામાં પહોંચી ગયા, એ તુર્ય અવસ્થા છે? તો કે નહીં, એ કોઈ અવસ્થા છે જ નહીં. કોઈ આનાથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી જુદી એવી કોઈ તુર્ય અવસ્થા છે જ નહીં, કે કોઈ એવી અવસ્થા છે કે જે તુર્ય અવસ્થા કહેવામાં આવે છે. એટલે એને કહે છે કે માયયા ચતુર્થમ તુરિયમ. એ જે ચોથી અવસ્થા જે કહેવામાં આવી છે એ તો માયયા છે, ખરેખર સાચી નથી. એ અમે 3 અવસ્થા માયા જ છે, ખરેખર તો એ માયયા જ છે. કારણ કે જાગ્રત ખરેખર સત્ય નથી, સ્વપ્ન પણ ખરેખર સત્ય નથી, સુષુપ્તિ પણ ખરેખર સત્ય અવસ્થા નથી.
પણ એ તો આપણને અનુભવ થાય છે. પણ જ્યારે ચોથી અવસ્થા તુરીય જે છે એ તો કેવી અવસ્થા છે? એ તો સામાન્ય માણસની ખબર જ નથી કે આ તુરીય અવસ્થા કઈ છે. એ તો કલ્પના જ કરે કે કોઈ મહાત્મા છે તો કે એ તો તુરીય અવસ્થામાં રહે છે. એટલે એવું માની લઈએ કે તુર્ય નામની કોઈ અવસ્થા છે કે જેની અંદર માણસે જવાનું હોય છે. એટલે તુર્ય અવસ્થા પ્રાપ્ત કરવાની હોય છે અને જેને જ્ઞાન પ્રાપ્ત થાય એ માણસ તુર્ય અવસ્થામાં જાય. એનો અર્થ એ થયો કે જે ખાતા હોય, પીતા હોય, સૂતા હોય, સ્વપ્ન જોતા હોય એ બધા કેવા જ અજ્ઞાની છે. કારણ કે તુર્ય અવસ્થામાં આવી જાય તો પછી આ ત્રણ અવસ્થા રહીએ નહીં ને. જેમ જાગ્રત છે ત્યારે સ્વપ્ન નથી, સ્વપ્ન છે તો જાગ્રત નથી, સુષુપ્તિ નથી, અને સુષુપ્તિ છે તો આ બે અવસ્થા નથી. એમ જો તુર્ય અવસ્થા એક જુદી અવસ્થા હોય તો આ ત્રણેય અવસ્થા એમાં ના હોવી જોઈએ. એટલે કાં તો એ માણસ મરી જાય કે આ મરી ગયો એટલે તુર્ય અવસ્થા, કેમ કે તુર્ય અવસ્થાની અંદર માણસે મરી જવું પડે તો કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાય ન જાય. એટલે તુર્ય અવસ્થા એવી કોઈ જુદી, આ ત્રણથી એવી કોઈ જુદી અવસ્થા નથી. આની અંદર ચર્ચા આવશે ત્યારે આપણે વિસ્તારથી જોઈશું, પણ અત્યારે ખાલી એટલું જ જોઈએ આપણે કે આ ચોથી અવસ્થા છે જેને તુર્ય અવસ્થા કહેવામાં આવે છે એ પણ માયયા ચતુર્થમ, કેમ કે ચોથી સંખ્યા છે ને, સંખ્યા ચતુર્થ છે ને એટલે સંખ્યા કહે છે. 4 સંખ્યા આવી ને, 1, 2 અને 3 અને 4. પેલી જાગ્રત, બીજી સ્વપ્ન, ત્રીજી સુષુપ્તિ અને ચોથી અવસ્થા. એટલે ચોથી આવી ને એટલે સંખ્યા આવી ત્યાં, એટલે એને સંખ્યા શબ્દ વાપરે છે. માયા સંખ્યા તુરીયમ પરમ અમૃતમ. ખરેખર બ્રહ્મ કોણ છે? પરમ છે, આનાથી અલગ છે. એ ખરેખર આ બધી અવસ્થાઓ નથી. ખરેખર એ કોઈ અવસ્થા જે છે એ કોઈ સત્ય નથી. એ બ્રહ્મ જે છે એ ખરેખર નથી જાગ્રત અવસ્થામાં, નથી ખરેખર સર્વની અંદર છે. એટલે કોઈ સ્પેશિયલ અવસ્થામાં બ્રહ્મ છે એવું ના કહી શકાય. ખરેખર બધી અવસ્થાઓ એની છે અને છતાં આમાંની એકેય અવસ્થા એની નથી. ઉત્તમ અવસ્થા કઈ છે? કેમ કે કઈ અવસ્થાને આપણે ઉત્તમ કહેવી? જાગ્રતને ઉત્તમ કેવી જોઈએ? કેમ કે એની અંદર એટલીસ્ટ તમે વ્યવહારિક કાર્ય તો કરી શકો. સ્વપ્ન અવસ્થા તો ઉત્તમ છે નહીં, કારણ કે કોઈ એને ઉત્તમ કહેતું નથી. સ્વપ્ન અવસ્થા જે ઉત્તમ છે, પણ ક્યારે આપણે થાકી ગયા હોય, આપણે રેસ્ટ કરવો હોય એટલા પૂરતી ઉત્તમ છે. પણ બાકી કોઈ આખો દી સૂતો રહેતો હોય માણસ તો આપણે એમ કે એ ઉત્તમ નથી. અને જો જાગ્રત અવસ્થા ઉત્તમ હોય તો કોઈ સૂવું ના જોઈએ. એટલે ખરેખર એવી કોઈ ઉત્તમ અવસ્થા છે જ નહીં. જેને તુરીય અવસ્થા ઉત્તમ કહેવામાં આવે કે ઉત્તમ અવસ્થા એટલે તુરીય, પણ એ ખરેખર કોઈ અવસ્થા જ નથી. તુરીય નામની કોઈ ચોથી કોઈ અવસ્થા છે જ નહીં. એટલે આપણે એમ કે તુરીય જે છે એ ઉત્તમ છે, પણ તુરીય અવસ્થા અર્થાત એ જ્ઞાન છે. ખરેખર તો એ કોઈ અવસ્થા નથી. આ જેમ જાગ્રત સ્વપ્ન છે એવી કોઈ અવસ્થા નથી. એ તો જ્ઞાન છે. જેની પાસે જ્ઞાન જે છે એ જ્ઞાન અવસ્થા જે છે એ જ્ઞાનમાં માણસ જાગ્રત અવસ્થામાંય છે, સ્વપ્નની અંદર છે અને સુષુપ્તિમાં પણ છે. જ્ઞાન તો રહેવાનું છે. એવું નથી કે માણસને જ્ઞાન પ્રાપ્ત થયું, એક્સિડન્ટ થયું અને માણસ કોમામાં જતો રહ્યો તો હવે એનું શું થશે? એને જ્ઞાન છે કે નહીં? જ્ઞાન તો એને પ્રાપ્ત કરેલું જ છે. એટલે કોમામાં હોય તો એ જ્ઞાની જ છે. એટલે આ પ્રકારે આ અવસ્થા જે છે માયા સંખ્યા તુરીયમ, એ બ્રહ્મ કેવું છે તો કે છે પરમ અમૃતમ અજમ. એ પરમ છે, શ્રેષ્ઠ છે. અમૃતમ એ અમૃત સ્વરૂપ છે, અર્થાત એનો ક્યારેય નાશ નથી થતો. જાગ્રતના પદાર્થો આપણે જે જોઈ છીએ એ બધા એક વખત નાશ થઈ જાય છે. સ્વપ્ન અવસ્થાની અંદરના જે પદાર્થો છે એ જાગ્રતમાં આવી એટલે એ તો બધું એક ગાય બધું પૂરું થઈ ગયું. જાગ્રતના તો આપણે બધા અનુભવીએ છીએ પણ એ પણ નાશ થઈ જાય છે. એટલે જ જાગ્રતની વસ્તુઓનો પણ નાશ થઈ જાય છે. પણ બ્રહ્મ કેવું છે? પરમ છે, એનો ક્યારેય નાશ નથી થતો, શ્રેષ્ઠ છે, અમૃત સ્વરૂપ છે. અને સાથે સાથે કહે છે અજમ, જેનો ક્યારેય જન્મ જ નથી. કેમ કે સૃષ્ટિની અંદર આપણે જે કાંઈ જોઈએ છીએ એ બધું આ કેવું છે? ષડ વિકારવાન. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણ્યમતે અપક્ષીયતે વિનશ્યતિ. એટલે આપણા બધાનું શરીર કેવું છે? ષડ વિકારવાન. 6 વિકારો છે. જેનો જન્મ થાય ને એનું મૃત્યુ થાય. ગીતામાં પણ ભગવાન કહે છે ને જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ છે એનું મરણ છે. શરીરનો જન્મ થયો છે તો એક વખત શરીરનું મરણ થશે. અર્થાત જેનું સર્જન થાય, જેનો નાશ થાય છે. તો બ્રહ્મ જે છે એવી કોઈ વસ્તુ નથી કે જેનું સર્જન થયું હોય
કે જેનું સર્જન કોઈએ કરેલું હોય એવું પણ નથી કે કોઈ સર્જન કર્યું હોય. બ્રહ્મ છે, પહેલાંય હતું, અત્યારે છે અને પછી પણ રહેવાનું જ છે. લાખો ને કરોડો વર્ષો પહેલાં પણ બ્રહ્મ હતું, અત્યારે છે અને લાખો ને કરોડો વર્ષો પછી પણ બ્રહ્મ રહેવાનું છે. બ્રહ્મ કેવું છે? અજમ. અજમ, એનો ક્યારેય જન્મ જ નથી. જન્મ નથી તો મૃત્યુ હશે તો કે નહીં, પરમ અમૃતમ. એટલે એનો જન્મ પણ નથી, એનું મૃત્યુ નથી, અમૃત સ્વરૂપ છે, એનું ક્યારેય મૃત્યુ નથી. પરમ અમૃતમ અજમ બ્રહ્મ, એવું જે બ્રહ્મ છે, યત બ્રહ્મ તત નતોસ્મિ. અસ્મિ એટલે હું, નતઃ એટલે હું નમસ્કાર કરું છું, એને હું નમસ્કાર કરું છું. કેમ કે આ મંગલાચરણ છે, શંકરાચાર્યજી એને નમસ્કાર કરે છે, બ્રહ્મને નમસ્કાર કરે છે. હવે અહીંયા જે 2 શ્લોક જે કયા છે ને, એ 2 શ્લોકમાં પણ એક રહસ્ય છે. શું છે? તો કે પહેલો શ્લોક છે ને એને વિધિ વાક્ય કહે છે. પહેલા શ્લોકને શું કહે છે? વિધિ વાક્ય. અને ત્યાર પછીનો જે શ્લોક છે, અથવા તો વિધિમુખેના, વિધિમુખેના વસ્તુ પ્રતિપાદનમ. વિધિમુખેના વસ્તુ પ્રતિપાદનમ. વિધિ એટલે આપણે કે સકારાત્મક રીતે, સકારાત્મક રીતે પોતાના સ્વરૂપ દર્શન, એના સાચા સ્વરૂપનું દર્શન બતાવ્યું. શું બતાવ્યું? એ બ્રહ્મ કેવું છે? પરમ અમૃતમ અજમ બ્રહ્મ. એ પોતાના એના સાચા સ્વરૂપનું દર્શન કરાયું છે ત્યાં. એટલે સ્વરૂપ દર્શન એના વિધિમુખે એના, એટલે આ રીતે એને વિધિમુખ કહેવાય. વિધિમુખે એના પ્રતિપાદયમ. ત્યાર પછી બીજી આવશે શું છે? નિષેધ મુખેના. એટલે બીજો જે શ્લોક જે છે એ કેવો છે? તો કે છે નિષેધ મુખેના. આ એક નિષેધ એટલે શું? આપણે કે બ્રહ્મ માટે કઈ નેતિ નેતિ વચનૈ, તો આ નથી, આ નથી, આ નથી, આ નથી, એ બધું શું છે? એ નેગેટિવ છે, બરાબર? એટલે નિષેધ છે. એના દ્વારા બ્રહ્મનું પ્રતિસ્થાપન, એટલે નિષેધ મુખેના, નિષેધ વાક્યના, નિષેધ વાક્યના અથવા તો નિષેધ મુખેના, વાક્યના અથવા તો મુખેના. એટલે મુખ એટલે નિષેધ વાક્ય કહેવાય એને, નિષેધ. એટલે આ પણ શું છે? એક પ્રક્રિયા છે. બધી પ્રક્રિયા હોય છે ને, કારણ કાર્ય પ્રક્રિયા, એમ એક નિષેધ મુખેના વિધિ મુખેના, આ પ્રકારની એક પ્રક્રિયા પણ રહેલી છે. વિધિ મુખેના વસ્તુ પ્રતિપાદનમ અને નિષેધ મુખેના વસ્તુ પ્રતિપાદનમ. તો આ પ્રકારે અહીંયા ભગવાન ભાષ્યકારે મંગલાચરણની અંદર પહેલા શ્લોકની અંદર આ બધી અવસ્થાઓને આવરી લીધી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. અને પરમાત્મા બ્રહ્મ જે છે એનાથી પર છે એ પણ કહ્યું. તુરીય ખરેખર કોઈ અવસ્થા નથી, પણ છતાં એ તુરીય જે છે એ જ ખરેખર પરમાત્મા છે આમ તો. કેમ કે તુરીય કોઈ અવસ્થા નથી, જ્ઞાન છે, બરાબર? પણ એ આ લોકોના દ્રષ્ટિકોણથી ચોથી અવસ્થા કીધી છે. એટલે આ કોઈ અવસ્થા નથી, એ વસ્તુનું અહીંયા પ્રતિપાદન કરેલું છે. અચ્છા, એ બ્રહ્મને મારા નમસ્કાર છે. અને ત્યાર પછી બીજો શ્લોક છે, આપણે વાંચી લઈએ, પણ કાલે જોઈશું. જો કે કાલે જ વાંચીશું, કાલે જ જોઈશું. આજે આપણે અહીં અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.